યુવા ફોર નેચર અભિયાન અંતર્ગત યુવા મોરચા દ્વારા વિનામૂલ્યે કુંડા વિતરણ કરવામાં આવ્યું। પર્યાવરણની જાળવણી અને પ્રકૃતિ પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુથી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ યુવા મોરચા દ્વારા સમગ્ર રાજ્યમાં યુવા ફોર નેચર અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। આ અભિયાનના ભાગરૂપે આજે બોટાદ જિલ્લા યુવા મોરચા દ્વારા શહેરના મધ્યમાં આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમા પાસે વિનામૂલ્યે કુંડા વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે મીડિયા સાથે વાત કરતા જિલ્લા યુવા પ્રમુખ જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ હેમાંગભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ પર્યાવરણના જતનના ઉમદા હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બોટાદના નાગરિકોને વિનામૂલ્યે કુંડા આપીને પ્રકૃતિ સાથે જોડાવાનો સંદેશ આપવામાં આવ્યો છે। આ કાર્યક્રમ દ્વારા બોટાદ જિલ્લા યુવા મોરચાએ પર્યાવરણ પ્રત્યે પોતાની સામાજિક જવાબદારી અદા કરી હતી અને લોકોને વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા પ્રોત્સાહિત કર્યા હતા। અહેવાલ પારસ ગાંધી, સિટી સમાચાર, બોટાદ। જગદીશભાઈ મકવાણા, બોટાદ જિલ્લા યુવા પ્રમુખ। અમારે ગુજરાત પ્રદેશમાંથી જે માનીને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ હેમાંગભાઈ જોશીના અધ્યક્ષસ્થાને નક્કી થયેલ યુવા ફોર નેચરના જે કુંડા વિતરણ કાર્યક્રમ કરવામાં આવેલ છે, એ આજ રોજ બોટાદ શહેર કાર્યાલય પાસે પંડિત દીનદયાળના ઉપાધ્યાયના પ્રતિમાની પાસે આજે કુંડા વિતરણ કરવામાં આવેલ છે। એમાં આદરણીય જિલ્લા પ્રમુખ મયુરભાઈ પટેલ, શહેર પ્રમુખ કિરીટભાઈ પાટીવાળા, બંને મારા સાથી મહામંત્રી વિશાલભાઈ અને પરેશભાઈ અને યુવા મોરચાના તમામ કાર્યકર્તા હાજર રહ્યા અને આ વિનામૂલ્યે કુંડા વિતરણ કરવામાં આવેલ છે ભારતીય જનતા પાર્ટી બોટાદ જિલ્લા યુવા મોરચા દ્વારા।